वेलकम बैक टू माय चैनल। मुंबई के डे 2 में आप सबका स्वागत है। बाकी अब अभी जा रहे हैं गो कार्डिंग करने के लिए और पता नहीं जीत आएगा या नहीं आएगा, वो तो अभी अभी उठा है। बाकी देखते हैं आज का कुछ आउटफिट मेरा ऐसा कुछ है। बाकी गूगल्स कैसे लग रहे हैं आप लोग बताना कमेंट में। ये निकलते हैं यहाँ से। सुबह का व्यू भी बहुत अच्छा है यहाँ पे। गाइस मैं आ रहा हूँ। आज फोटोशूट चल रहा है। आपा का जमा आ गया, सेलिब्रिटी आपा का देख सकते हो आप लोग। वसूली भाई याद रख वसूली। बंद कर लो, डायरेक्ट फोटो पोस्ट करो। बोलो हाँ भाई, दिल्लो राजा बोले मारी जान। બાબુલાલ માં કેમ બોલા ને કે પકડ કે રખો ને એની ગોળે હમણાં સીધી દેવાય વારા બધા ત્યાંથી નીકળે એ બેટી આવે કે ગાંઠમાં આવ્યો છે 12 વાગે કેટલો 12 વાગે આવ્યો પવા બાર થયા મને કે પપ્પા હોત ને ભાઈ સાહેબ આડે લસ મારા 8 વાગ્યાનો વિચારો બધાને ઉઠાડે છે તો મને ફોન કર્યો અરે બધાય કામ પતાવ્યો બાર રખડી આવ્યો, ખાઈ આવ્યો, માંગ્યો તો બાંદ્રા બ્રેકફાસ્ટ કરી લે આપણી ચિંતા કરતો તો હવે હું નીંદરમાં મને ફોન આવ્યો, મેં પાછો રાખી દીધો, ઉપાડ્યો એક નીચે ખાવા આવે. મેં કીધું હા આવ્યા. થોડીક હવે પાછો જીત્યા મેં કીધું કાકા ફોન આવ્યો જલ્દી જતો. મેં કીધું ઓલા ઉપાડતો નથી હર્ષ. પછી જોયું તો આ તો હર્ષ લઈ ગયો. હે કાકા નો જતો, હું તો નીંદરમાં હતો, મને કઈ ખબર નથી. સવાર તારો ફોન નો આવ્યો, મેં ફોન કર્યો તો બધા એ મારો અરે તારી માં ઈ બધાયને લાઈન માં ફોન કરતો તો બધાને ઉઠાડીને ખાવા બોલાવો. આજે કઈ જવાબ ના દીધો. પછી મારામાં કર્યો ઉપાડવા ગયો ને કાપી નહીં ત્યાં ગોલુમાં કર્યો તો આજે કઈ ઉપાડી જવા દીધો. પછી મેં પાછો ફોન કર્યો કે હાવલી કે નીચે જમતા હોય કે બ્રેકફાસ્ટ કરતા હોય તો જોરદાર જઈ કે પીનું ભાઈ તો લેવી કે પૈસા દીધા છે રાણી નજીર હતો હવે તો નીકળવાનું પાણી લાવતો હોય. શું ઢોસો ખાધો સવારે? ના ઓલું બીન ના હોય બીન્સ એ પછી બ્રેડ પછી કાંઈ ગ્રેવી ટાઈપ હોય મજા આવી ઈ ખાધું. પછી ચીઝ કેક હતી ભાઈ સાહેબ 4 પ્લેટ ખાધી એની તો બહુ તાકાત વાળી. ચારે નું ખાતો આવ્યો. બહુ મસ્ત ચીઝ કેક હતી 200 ग्राम ની આવી હતી આખી થઈ હતી. गाइस आज भी हम लोग बॉलिंग करने आ गए पर आज मैं ब्लॉगिंग पता नहीं करूंगा या नहीं करूंगा. वो कार्डिंग करने जाएंगे तभी मैं ब्लॉगिंग करूंगा. આ રેકોર્ડ એનો જ છે. नॉट इट गाइस गाइस मैंने एक बैटमैन का निकाला है और मैंने मेरे भाभी को दे दिया है. जिसको भी रखना हो ये मैंने निकाला और ये तीनों इन दोनों ने निकाला, जीत ने और हर्ष ने निकाला है. मैंने बैटमैन निकाला है, दे दिया. कोई से भी भाभी रख लेंगे. ये निकाला है मैंने अभी अभी निकाला. હવે શું કાઢું? હા એ માનો કાઢો. આ ગાય કરી લીધી નથી રાતી કોકની સલવા दोनों दिए. देखते हैं अभी कहाँ पे जाते हैं. यहाँ पे गेम करने तो उसमें ऐसा था कि 4000 बैलेंस पड़ी थी, जिसकी वजह से हम लोग यहाँ पे यूज करने आ गए. बाकी का हम साल में एक बार आते, तब तक क्या करते उसमें उस रिचार्ज का भी, इसलिए सोचा कि यहाँ पे यूज कर लेते हैं. बाद में दूसरी बार आएंगे तब भी रिचार्ज कर लेंगे. आप
ટ્રાય કર થઈ જાય 10 સેકન્ડ યાર એક તો આવી જ છે આવી ગયા એ પડતી નથી આમાંથી આઈજી નથી એને બોલ હવે કાટ કાર્ડ લઈ કાર્ડ દે તો આઈડું તો નીકળ્યું નહીં હાલે એને કહી દે આઈ પાઈડી છે ને અબે યાર તારા ભાઈ ઓલું કેમ કાઢ્યું મગજ હલાવી એ આગળ જ હતું એટલે નીકળી ગયું ઓલો લઈ ગયો गाइस हमारे ग्रुप में एक बच्चा भी है गन वाली गेम खेल रहा है बाकी हमने देखो कितने सारे जीत लिए हैं सब कुछ वो भी है जो एक और आ गई अरे यार ले ले देखिए गाल भी देखिए ये बगल ऐसे લટડી લાગી ગયા જેકપોટ થઈ ગયો જેકપોટ 200 માં આવી તારા ભાઈ શૂટિંગ હમણાં વાદી કાંઈક લેવું જ છે ગમે હાલો હજી આવે છે હજી એક ફેરા ટ્રાય કર પતી ગયો ના હજી એક વાત થાય 225 વાળી લે આની કોરાની વાત 350 નીકળી જશે હાલો નીકળે યાર મને ભાવ લાગે કાલ શીખણ ડેરી કોપી જઈ જવાય આવી જાય કામ લઈ ગયો ભાઈ ઓ ભલે મેં કીધું લઈ લે નીકળી ને ઈ બસ બીજું જ કીધું તેલ પીયા બોલે આનો થંબનેલ લઈ લેજે બે આખા વિડિયો પછી થોડું ફેરવવાનું મોટું આમ આગળ લેજે કોણ એટલે બાળ દીધું નહીં આવી ગઈ આવો બસ ઉભો રે નીકળી તો ઓકે ભાઈ તો ફેરવો પડશે મમ્મી જાને 350 કાઢી જાય જોઈએ 350 ફેરવો હજી તારા કરતા વધારે ભાવ ભાવલા ઓલી નહીં આવે એમાં અટકાઈ જાય હલો अरे यार 150 कोई बात नहीं निकला तो जैकपॉट लग गया आज का इस वाले मशीन में तो बहुत सारे निकले थे और इसमें भी कितने सारे निकले उन लोगों ने मशीन ही बंद कर दिया देखो मेरे को लगता है ये भी मशीन बंद कर देगी अब ट्राई करने भाई सही है तो सही है स्कैम થઈ ગયો अरे रोचे भी એમાં નથી ને बीच में से छोड़ दिया उसने चलते आप वो दोनों अंदर लेने गए कुछ अरे यार आपने वांधो नहीं अरे यार आपने मारा कहीं काम नहीं है गाइस मेरी तो गर्लफ्रेंड नहीं है मैं किसको दूं अच्छा ये कोई ले जाए तो ठीक है वरना मैं मेरे गेमिंग रूम में रख लूंगा बाकी वो दोनों गए अपनी बंदियों के लिए लेने તું લઈ લે શું જોઈએ જોઈએ હવે એને લઈ આવતા દે તો क्या लेके आते हैं देखते हैं गाइस ये लोग देखो 3500 जीत गए थे और इसमें इतना ही मिला है ભાવ તો જો 1200 કેટલો તો નહીં 12000 નું હતું બાર તો બોલો ન કોઈ ના હું કેટલો તો 12 मेरा बाबू यहाँ पे મેં નીચે નો મેં હોટલ નો પ્રાઇસ જોઈ લીધો હતો रूम करना था गाइस देखो इस नहीं इसका फोटो शूट हो रहा है ये कैमरामैन શું બિહારી લાગે છે છે की ઉપમાન તારે ફોટો પાડે કઈ ખબર જ નહીં કેવો પાડે એ ફોટો હવે તું લઈ દઈશ ને મને
બૂટ લેવા જાવ તું લઈ દઈશ કે નહીં? હું બૂટ લેવા જવાનું અહીંયા પાસે 4,000 થી ચાલુ થવાનું. ઓહો મારું જોયું આ ભાઈ નું કઈ ભલે ન થતા. हाँ बाप भेगो है ना એટલે हो गाइस गो कार्डिंग करने तो गए थे पर वहाँ पे बुकिंग करवाना पड़ता है इसलिए अभी नहीं हुआ. 8 बजे का बोल रहे थे इसलिए अभी जा रहे हैं हम शूज़ लेने. उबर का वेट कर रहे हैं. बाकी ये सब यहाँ पे खड़े हैं देखते हैं. बाकी नहीं लिए भाई क्योंकि वो बहुत ही अच्छे शूज़ बेच रहे थे इसलिए हमने नहीं लिए. बहुत ज़्यादा महंगे शूज़ थे इसलिए नहीं लिए. પાણી કોઈ દી ઘેર કોઈ દી પાણી ના બને. જીત બોલે મારી બોલા કોણ નતું કરવાનું હું છે તારે મસ્તી થઈ જાય. આવે જો પાછળ આવે છે. અરે વાસ્તી મને ખબર છે મેં કીધું કાંઈક આમ 6 વાર કર્યું એડજસ્ટ કરતો હોય છે આમાં અમને કેમ ખબર હોય તને શું તારું કામ કરને તું એની પ્રોપર્ટી જોતો નહીં હો ખાલી ખોટી ઓમાં. આમાં તારું ગળું માથું નહીં રહે રહી ગયું તો રાખને આવલાનો ચેક કરાવતા હોય શું ચેક કર હોસ્પિટલ જ છે બાજુમાં જાવું છે બાવલા? ભાભી બચી જાય તો સારું ને. ચૂપો જાઉં તારું બતાવી દે અત્યારથી જેને ખબર પડી જાય આ કેવો માણસ છે. હવે બોલે જીત બોલે મારી જા બોલે મારી જાન તને રાતે આજ મોકલવાનો છે વરી બીપ બાર એવું આદરા સ્ટેશન તો છે સ્ટેશને જશે એના ભાઈબંધને મળવા જાય બીજું હોય શું ત્યાંથી. ભૂલી ગઈ બાજુ એ ભુજે જ રહેતો હતો પહેલાથી. હા આ કેમ નીકળી ગઈ હતી ના જાણ પ્રગતિના પંખે નીકળ્યો પ્રગતિ તો પંખ પ્રગતિના પંથ નહીં પંખ બોલ્યો પણ ઓકે એવું છે હા આઈ નો ફુલી અન્ડરસ્ટેન્ડ હજી થોડુંક ઇંગ્લિશ હજી મારા વ્લોગમાં વધારે ઇંગ્લિશ જો સાંભળે છે બોલતો. ઇંગ્લિશ ન બોલે અરે આનો ટીટ ટીટ બજાર ના પડે ઓર હર્ષભાઈ પી ગયો લાગે માફિયા છે. હા ઓલા મુંડીર વાળાનો માણસ છે. ભૂત તો જાગસ ને મારું આવી ભાઈ સેક્સી નથી આ તો અમે તો સીધું ના મમ્મી શું કરી આ જોવે છે ફૈરો છે ફૈરો છે મારો બોલાવે છે તારો છોકરો બોલાવે. ઓહો કેમ ચચા અચ્છા હવે કાચા અચ્છા હવે આ ઉંમરમાં ગાડી ના લે શાંતિથી હોઈ જા વરે તારાથી દાલતું હોય તો એનાથી તો હાલે ને. આપણે ડ્રાઇવિંગ પરફેક્ટ થતું હોય કયું ડ્રાઇવિંગ ની વાત ગાડી ડ્રાઇવિંગ બધાને ખબર છે ભાઈ રૂમાલ બાંધવા પડે છે યાર. તું ખાલી ખોટી રેવા દે ને આવી બાકાજી કે યાર રૂમાલ ભાઈ બાંધવા પડે. જો જવાબ નહીં દે રૂમાલ તો મોઢે મારે મોઢે બંધાય ને બંધાય ને હું કામ ના બને કેવી રીતે બંધાય આવા કાપ ના તો રૂમાલ હોય તો કોને બાંધો આના મોઢે બાંધો ના ના મારા મોઢે રાતે બાંધે જો એને રાતે બાંધે છે. આ બીજા કૃષ્ણ વિલેજ પણ આવી થાય ક્યાંકના 2 કિલોમીટરના ટ્રાફિક હોય મુંબઈ જ્યાં એવું છે આને કીધું ઓલા કાકાને કાંઈ નહીં બોલે અત્યારે. ઓલી બોલો જો ટેટુ લ્યો એ તું ટેટુ કરાવો ઓલું રાજકોટ વાળું. આપણે બીક લાગે ઓલા કોઈ બોલા ઈ બ્લેક એન્ડ વ્હાઈટ માં નાખી દેલું પાછું એને ઓલું જ કરવાનું હતું તે દી માયનો નહીં. મેં કીધું હું પૈસા દઈ દઉં તોય માયનો નહીં. રાજકોટ ક્યાં ગયા હતા મારું ઓલી કઈ જગ્યા હતી ગાર્ડનમાં ગયા કયું હતું લોકેશન? હાજી ડેમ. મેં એને કીધું આ નતો ભાઈ
રેસકોર્સ નહોતું ભાઈ યાર, તું આવ્યો તો? તમે ત્રણ જ ગયા હતા ભાઈ. તે દિવસ આને મેં કેટલું કીધું, મેં કીધું ટેટુ હું પૈસા દઈ દઉં, ટેટુ કરાવી લે, દિલનો રાજા લખાવી લે. એવું ના રખાવ ભાઈ. તો શું લખાવું તાર? આપણે ટેટુ જ નથી કરાવવું, શોખ જ નથી આ ટેટુ. તો તારું કહેવાનું શું થાય? શું કહેવાનું હોય એમાં? ટેટુ નહીં કરાવવું. કા ન કરાવાય? ના, એ સેહત માટે હાનિકારક છે. તો ઓલો ટપકી ન ગયો હોત અત્યાર સુધી. એની તો વાત અલગ છે, એની તો વાત જ નહીં કરી. વાહ વાહ,